ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः દેવાય તસ્મૈ. એટલે આપણે 10મા અધ્યાયની જે સમરી છે એ જોઈ રહ્યા હતા અને એમાં 10મો અધ્યાય જે છે એ મધ્યમ ષટક જે છે એની અંદર આવે છે. પ્રથમ ષટકના પ્રથમ 6 અધ્યાય, મધ્યમ ષટકમાં બીજા 6 અધ્યાય અને ચરમ ષટક જેને કહેવામાં આવે છે, અંતિમ ષટક જેને ષટક એટલે 6નો સમૂહ, 6 અધ્યાયનો સમૂહ. અંતિમ ષટક છે એમાં છેલ્લા 6 અધ્યાય 13થી 18 અને આ 7થી 12 અધ્યાય જે છે મધ્યમ ષટક, એમાં 10મો અધ્યાય એને અંતર્ગત છે. અને અહીંયા પ્રથમ ષટક છે એની અંદર આપણે વાત કરેલી કે જીવનું સ્વરૂપ જે છે, વ્યક્તિનું જે સ્વરૂપ છે એને હાઇલાઇટ કરવામાં આવેલું. અને મધ્યમ ષટકની અંદર ઈશ્વરનું સ્વરૂપ, ઈશ્વર કોણ છે વાસ્તવમાં, એનું સ્વરૂપ જે છે એની વાત અહીંયા મધ્યમ ષટકમાં કરવામાં આવે છે. અને છેલ્લે પછી અંતિમ ષટકની અંદર જીવ અને ઈશ્વરનું ઐક્ય બતાવવામાં આવે છે. એટલે ભગવાન અહીંયા આ મધ્યમ ષટકની અંદર જે ઈશ્વરનું સ્વરૂપ બતાવી રહ્યા છીએ, અર્થાત ઈશ્વર વિશેનું જે જ્ઞાન સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. એની અંદર એ ટૉપિક 7થી 12ની અંદર આ ઈશ્વરનો જે ટૉપિક જે છે એને ધીરે ધીરે ડેવલપ કરે છે. મધ્યમ ષટકમાં 7થી 12 અધ્યાયની અંદર જે ઈશ્વરનું સ્વરૂપ બતાવ્યું છે એની અંદર 7મા અધ્યાયની અંદર થોડી ઘણી વિભૂતિની વાત કરી. 8મો અધ્યાય જાણે થોડો જુદો છે, આપણે એની વાત કરી ગયા. પછી 9મા અધ્યાયમાં થોડી વિભૂતિ, 10મામાં ઘણી બધી વિભૂતિ, 11મામાં પછી વિશ્વરૂપ, 12મા અધ્યાયમાં કહ્યું કે આ વિશ્વરૂપ વગેરેની ઉપાસના કરનાર, એ રૂપમાં ભક્તિ કરનાર છેવટે અરૂપ ઈશ્વર, અર્થાત ભક્ત અને જેની ભક્તિ કરી રહ્યા છે ઈશ્વર વચ્ચે કોઈ અંતર જ નહીં, અરૂપ. રૂપ હોય તો પછી અંતર આવે, મારું એક રૂપ તમારું એક રૂપ, અંતર દ્વૈત. ઈશ્વર અરૂપ હોય તો પછી ભાઈ મારું જ સ્વરૂપ થઈ ગયું. એટલે 12મા અધ્યાયમાં પછી એ રીતે, એટલે 12મા અધ્યાયમાં જ્ઞાનીના લક્ષણો છે, જ્ઞાની ભક્તના લક્ષણો પણ છે. એટલે આ રીતે ધીરે ધીરે આ મધ્યમ ષટકમાં પણ ઈશ્વરનું સ્વરૂપ ધીરે ધીરે ડેવલપ કરે છે. અને સામાન્ય રીતે ઈશ્વરની વ્યાખ્યા બધે આપણે આપણા શાસ્ત્રોની અંદર
ઈશ્વરને જગતનું કારણ કહેવામાં આવે. જગતનું કારણ એટલે જગતનો કર્તા. પહેલાં તો એટલું બધાને આમ સામાન્ય રીતે ખબર છે. અહીંયા જે વાત કરવાના છે વિશેષ જ છે ડેફિનેટલી. આ તો આટલી તો આપણને ખબર છે કે ભગવાન જગતને બનાવનાર છે, જગત એણે સર્જ્યું છે, આવું આપણે કહેતા હોઈએ છીએ. એમાં જાણે કે બહુ ભગવદ્ ગીતાનું જ્ઞાન હોવાની આવશ્યકતા નથી. આપણે બધા આ બધું લઈને જ આવું તો સમજીએ જ છે, ભગવદ્ ગીતા ભણ્યા ન હોઈએ તો પણ. એટલે ઈશ્વરને જગતનું કારણ અર્થાત ઈશ્વરને જગતનો કર્તાના રૂપમાં આપણે બધા જાણતા હોઈએ છીએ. અને આ જગતનો કર્તા એટલે આ જગત જે છે વાસ્તવની અંદર એના કર્તાના રૂપમાં જ્યારે આપણે એને માનતા હોઈએ તો પછી વાસ્તવની અંદર એ કર્તા કેવો હોય એમાં હવે ઘણી મુશ્કેલીઓ છે. એટલે આપણે બધા ઈશ્વરને જગતનો કર્તા કહીએ ખરા, પરંતુ ખરેખર આપણા બધાના મનની અંદર ઈશ્વર વિશેનો જે કન્સેપ્ટ છે જુદો જુદો જ છે. મતલબ કે હજુ સ્પષ્ટતા નથી એવી. એટલે જગતનો કર્તા કેવલ માની લઈએ તો ખરેખર એ કર્તા સામાન્ય રીતે એણે જે સર્જ્યું છે એના કરતાં બહાર જ હોય. આ તો આપણે બહુ સરળ છે. જેમ કે આ એક વસ્તુ છે, આ પેડ છે, બરાબર. આ પેડ પણ સર્જન છે, અને આ સર્જન જે છે એનો સર્જક ક્યાંય આજુબાજુ તો દેખાતો જ નથી, અને કદાચ આપણે જોવાના પણ નથી, જોઈ શકવાના એ નથી. એટલે એવી રીતે જગત પણ એણે સર્જ્યું ખરું, પરંતુ એ જગત કરતાં ક્યાંક ભિન્ન, ક્યાંક પરોક્ષ. ક્યાં છે ખબર નહીં, બનાવનાર ક્યાં છે ખબર નથી, કેવો છે એ પછી ખબર નથી, એ વાત કરીએ છીએ. એટલે વાસ્તવની અંદર કોઈ પણ સર્જન તમે જે જુઓ ને તો સર્જન, જેમ કે અત્યારે આ રૂમ છે અહીંયા, કે આ મકાન, એ મકાનનું સર્જન કરનાર મકાન જેનું છે એને તો કદાચ એને જ્યારે બનાવ્યું હશે ત્યારે એને જોયા જ હશે, પરંતુ મારા જેવા માટે સર્જન જ્યારે ઓલરેડી હોય, બરાબર છે, અને કોઈ આવી રીતે સર્જન એટલે કે આવું ઘર વગેરે એને જુએ તો એના કર્તાને સર્જકને કંઈ થોડો જોઈ શકવાનો છે. એટલે જગતનો કર્તા ઈશ્વર જે છે એ કેવો છે, ક્યાં છે, આ બધા વિશે કેવળ અનુમાન કરવું પડે, એ પ્રત્યક્ષ નથી. એટલે ઈશ્વરનું સ્વરૂપ આપણા બધાના મનની અંદર આ પોતપોતાના તર્કને આધારે છે કે આવો હોય, ભગવાન બનાવનાર, જગતને બનાવનાર. આ ઘર બનાવનાર કેવો હોય એવી તમે સ્વામીજી કલ્પના કરો, એમ તમે કોણ મને કલ્પના કરો, મારા માણસ તો છે જ ને સ્વામીજી, પણ એની કલ્પના કરો. એ પછી હું કંઈક રૂપની અંદર કલ્પના કરું, આપણા જે ભારતીય હશે આમ તેમ ફલાણો ટીકણો. એટલે અનુમિત સ્વરૂપમ. અનુમિત એટલે આ પ્રકારે વાસ્તવની અંદર ખરેખર આપણે અનુમાન કરવું પડે, કારણ કે એ કંઈ આપણે જોઈ શકવાના નથી. એટલે એને આપણે શું કહીએ, પરોક્ષ ઈશ્વર, પ્રત્યક્ષ નહીં. એટલે પહેલાં પહેલું તો ઈશ્વર જગતનો કર્તા, અને એ કરતાં ક્યાં આજુબાજુ દેખાય નહીં, અથવા એ ક્યાંક હશે, અને આધારે ડેફિનેટલી એનું અનુમાન આપણે કરવું પડે. અને અનુમાન કરીએ, પરંતુ એ અનુમાનમાં આટલું તો હોય જ કે ક્યાંક દૂર રહેલો છે, અહીંયા જગતમાં ક્યાંય નથી. સર્જન જે કર્યું છે એનાથી બહાર ક્યાંક રહેલો છે, પરોક્ષ છે. અને માટે ઈશ્વર ખરેખર કેવો છે એ વાસ્તવમાં આપણે કેવળ કલ્પના જ કરવી પડે છે. અને પછી હવે ચાલો કેવી કલ્પના કરીશું, તો કે આ મેં હમણાં તમને કહ્યું ને, આનો બનાવનારની કલ્પના કરવી પડે, આજુબાજુ છે એની પરોક્ષ, અને એનું આપણે અનુમાન કરવું પડે કે કેવો હશે. તો હવે કેવું અનુમાન કરો, ઈશ્વર આનો બનાવનાર કેવો હશે, તો પછી તો આટલું તો નક્કી જ છે કે આ બનાવનાર કોઈ માણસ છે, એટલું તો નક્કી થઈ ગયું છે, બરાબર. એટલે તમારા મનની અંદર એનો સર્જક છે એક મનુષ્યના રૂપમાં જ એની કલ્પના થવાની છે. અને કોઈ પણ તમે વસ્તુ લો, માઇક હોય, આ હોય, તે હોય, કમ્પ્યુટર હોય, કંઈ પણ, એનું તમે એના સર્જકનું અનુમાન કરવું હોય તો તમારા મનની અંદર એક મનુષ્યનું રૂપ જ આવવાનું છે. એવી ને એવી રીતે આ જગતનું સર્જન કરનારા સર્જકનું તમે જ્યારે અનુમાન કરો તો કેવું રૂપ તમારા મનની અંદર આવશે? આવું જ મનુષ્યનું રૂપ જ આવશે. આ કે ઘોડાએ સર્જન કર્યું, હાથીએ સર્જન કર્યું હોય, કીડીએ આ જગત સર્જ્યું હોય, તો કોઈ કલ્પના જ ના આવે એવી તો. એટલે આપણે ડેફિનેટલી એક મનુષ્યના રૂપમાં જ એની કલ્પના કરીએ.
એટલે પહેલું તો અનુમાન પરોક્ષ કરતા હોવાને કારણે એનું અનુમાન કરવું પડે ને અનુમાન વાસ્તવની અંદર આપણે એક મનુષ્યના રૂપમાં જ કરીએ. અને એ ડેફિનેટલી ચેતન હોવું જોઈએ, એ પણ નક્કી. જેમાં આ બધાનું અનુસર્જન કરનાર ચેતન કોઈ જડ મનુષ્ય ખરો, પણ કેવું કે મનુષ્યનું શરીર મૃત શરીર છે તો સર્જન ના કરે, એટલે ચેતન. એટલે એવી રીતે કોઈ ચેતન મનુષ્યના આકારનો ઈશ્વર હોવો જોઈએ, આટલું તો નક્કી થાય આપણે. અને હવે આનો સર્જક જે છે એના વિશે ભલે ચેતન, પરંતુ એ તો ચાલો એણે જે સર્જન કર્યું એના જ્ઞાનમાંથી, પણ અલ્પજ્ઞ તો ખરો જ. આપણે એટલું તો ખરું કે સર્વજ્ઞ તો અને બનાવનાર સર્વજ્ઞ સર્વશક્તિ આવી તો કંઈ કલ્પના જ ના આવે. એટલે કે એની પાસે થોડું ઘણું જ્ઞાન અને બનાવવાની ને એની સ્કિલ હોય, અને એટલે થોડી શક્તિ, મતલબ સ્કિલ એટલે શક્તિ, અને એને બનાવવા માટેનું જ્ઞાન. એટલે વાસ્તવમાં એ મનુષ્ય જેણે અનુસર્જન કર્યું છે એ સર્જક ભલે મને દેખાતો નથી અને જોઈ શકવાના નથી કદાચ આ જન્મની અંદર કે કોણે બનાવ્યું છે આ પેડ, પરંતુ એટલું જ જરૂર છે કે એક મનુષ્ય છે અને એની પાસે થોડું જ્ઞાન છે ને થોડી શક્તિ છે અને ચેતન છે. ડેફિનેટલી જડ શરીર મનુષ્યનું કે મૃત શરીર ન બનાવી શકે. એટલે આટલી કલ્પના થાય. હવે આવો જગત તરફ. આને બનાવનાર અને જગતને બનાવનાર, તો જગતને બનાવનાર મનુષ્યના રૂપમાં કલ્પના કરી, પરંતુ ડેફિનેટલી એની પાસે તો બહુ જ જ્ઞાન હોવું જોઈએ. કારણ કે જગતમાં ક્યાંય નજર કરો તમે તો, અને એની અંદર ઊંડા ઉતરો તો ઓહો, કેટલી બધી નવી નવી જ્ઞાનની શાખાઓ નીકળતી જ જાય ને છતાંય હજુ એનો પાર નથી પડ્યો. એટલે ખરેખર જગત બનાવનારો મનુષ્યના રૂપમાં, પરંતુ એ તો સર્વજ્ઞ હોવું જોઈએ. એટલે તમે શું કલ્પના કરો, જ્ઞાન ક્યાં રહેલું હોય, તો કે મસ્તકમાં રહેલું હોય. તો પછી અને બનાવનારાઓ એક મસ્તકધારી, બરાબર ને, એક મસ્તકવાળો મનુષ્ય, એ તો નક્કી. પરંતુ જગતને બનાવનાર મનુષ્યના રૂપમાં કલ્પના કરી, પરંતુ અનેક મસ્તકવાળો, સહસ્ર શીર્ષા પુરુષ, અનેક મસ્તકવાળો. આ બાજુ 20 મૂકી, આ બાજુ 20, બેલેન્સ રાખવું પડે ને પાછું. એટલે આ બાજુ બીજા અહીંયા 100 ગણવા હોય તો પછી આ એના સિવાયના 99 ગોઠવવા પડે. એટલે 101 ગણવા પડે, કારણ કે પછી 50 આમ ને 50 આમ એવી રીતે કરવો પડે, કારણ કે નહીં તો એક બાજુ 50 ને બીજી બાજુ 49 થઈ જાય. એટલે અનેક મસ્તક એટલે કે સર્વજ્ઞ. અને પાછો શક્તિ એની કેટલી હોવી જોઈએ, ઓહો, અનંત શક્તિ, સર્વશક્તિ. એટલે એના અનેક હાથની કલ્પના કરી. શક્તિ પ્રતીક, હાથ શક્તિનું પ્રતીક છે, હે ને. અને એટલા માટે તો ભગવાને પેલું કહ્યું ને કે ભાઈ ક્ષત્રિય જે છે એ ભગવાનના બાહુ છે, એવું કહ્યું પુરુષોત્તમની અંદર, બાહુ રાજન્ય કૃત. એનીવે, એટલે અનેક હાથવાળો, અનેક મસ્તકવાળો મનુષ્યના આકારનો ઈશ્વરની કલ્પના કરીએ, જેણે આ જગત આપણે બનાવ્યું છે. અને આવું વર્ણન તમને ક્યાંક પાછું મળીએ જાય. સહસ્ર શીર્ષા પુરુષ, સહસ્રાક્ષ, સહસ્રપાત, અનેક હાથ, અનેક પગ, અનેક ઇન્દ્રિયો વાળો. આવો એટલે આ રીતે આપણે આ પ્રકારે એની કલ્પના કરીએ, અનેક મસ્તક, અનેક હાથવાળો. એટલે આ આપણી કલ્પના છે. અને એમાં પાછી કલ્પના જુદી જુદી, ભલે ને તમે હજારો હાથવાળા અને હજારો મસ્તકવાળાને એવો ઈશ્વરને જુઓ, મનુષ્યના રૂપમાં જુઓ, ચેતન જુઓ, બરાબર, પણ એ તોય કલ્પના. તમારા મનમાં એક પ્રકારની કલ્પના આવે, મારા મનમાં બીજા પ્રકારની કલ્પના આવે. એટલે ડિટેલ્સ પાછી એની રહી. સમજી, મનુષ્યના આકારનો તો ખરો, પણ હવે ગોરો હશે કે કાળો હશે, બસ એ પ્રશ્ન. ગોરા કે કાળા કે ગૌવર્ણો હશે, અને દેખાવ પાછો કરો. વાળ વગરનો હશે સ્વામીજી કે કેશવ હશે. કેશવ એટલે ખૂબ બધા ઘૂઘરાળા વાળવાળો, એને કેશવ કહેવાય. એટલે કહેવાનો આશય એ છે કે મનુષ્યનો આકાર કલ્પો, પણ તમે બધાને હું જુદા જુદા જ પ્રકારનો કલ્પના. હવે આ તો ઠીક છે, નહીં તો અહીંયા કોઈ અમેરિકનને આવો રસ હોય આ બધી વસ્તુ જાણવામાં, અને એને આપણે આ કહીએ તો એના મનમાં કલ્પના આવે, તો એ તો હવે પેલો વ્હાઈટ ચામડીવાળો જ વિચારવાનો છે મનુષ્ય. એટલે આ રીતે અનેક હાથ, અનેક પગ, અનેક ઇન્દ્રિયો, અનેક મસ્તકવાળો એક ચેતન મનુષ્યની કલ્પના કરી, જેણે જગતનું સર્જન કર્યું છે
એવો આ ઈશ્વર જેનું અનુમાન આપણે કરી રહ્યા છીએ, કલ્પના કરી રહ્યા છીએ, એના પાછા બધા વધારે વિશેષો અંદર જો બધા મનુષ્યના આકારમાં પણ જો જુઓ તો અનેક જોવા મળે. તો આ તો પછી આ તો પોતપોતાની કલ્પનાને આધારે જ ઈશ્વર થયો ને, સાચો તો નહીં જ. તમે એક રૂપમાં કલ્પના કરો છો. આ તો ઠીક છે, ચાઇનીઝ હોય તો પછી એ ઝીણી આંખવાળો પોતે જુએ, ઝીણી આંખવાળો હશે એવું જ વિચારે, બીજું શું. એટલે આ બધું કન્ફ્યુઝન. એટલે ઈશ્વર છે નક્કી જગતનો કરતા, એનું અનુમાન કરીએ છીએ, સર્વજ્ઞ સર્વશક્તિ, આસપાસ ક્યાંય દેખાય નહીં એટલે પરોક્ષ છે, અને એને કા મનુષ્યનું રૂપ છે, અને એમાં આ રીતે બધા મસ્તક વગેરે બધું, અને આવા રૂપવાળો હોય ઈશ્વર એવું માનીએ. હવે આવું પ્રકારની કલ્પના લઈને આપણે શાસ્ત્ર પાસે જઈએ ઉત્તર માટે, કારણ કે તમારા મનમાં એક પ્રકારની કલ્પના છે, મારા મનમાં જુદા પ્રકારની. એટલે આપણે હવે આ અંદરનો ઝઘડો જે છે કે કયા રૂપમાં હશે ઈશ્વર, એને માટે તમે શાસ્ત્ર પાસે જાઓ તો શાસ્ત્ર કહે છે કે અનેક ઈશ્વર છે, મેની ગોડ્સ. એટલે પતી ગયો. આપણને એમ કે જગતનો કરતા એક જ, અને બનાવનાર જેમ એક, તો વાસ્તવમાં જગતને બનાવનાર એવો એક જ. એની આપણે કલ્પના કરીએ આ રીતે. પણ હવે અહીંયા ગયા ત્યારે ખબર પડી કે આ તો અનેક ઈશ્વરની વાત કરે શાસ્ત્ર તો. એટલે આ તો કન્ફ્યુઝન જે હતું આપણું, ગૂંચવાડો જે હતો એ ગૂંચવાડો વધ્યો, ઘટ્યો નહીં. એટલે કહેવાનો આશય એ છે કે અહીંયા અનેક ઈશ્વરની વાત કરવામાં આવે. ખરેખર એક આમ તમે જુઓ ને તો આ હું અત્યારે જે તમને કહું છું ને, ખરેખર એક પૂર્વ પક્ષ જ ઊભો કરું છું. તમે જોજો કે આ વસ્તુ બનાવનાર કદાચ એકની કલ્પના કરો તમે, પણ આને છોડીને ખાલી ઘરની વાત કરો ને, આ ઘર જે છે અત્યારે હું અહીંયા જે બેઠો છું, એ ઘર બનાવનાર એક સર્જક ન હોય, તમને ખબર જ છે. એમાં કાર્પેન્ટરની જરૂર પડે, એની અંદર આપણો કડિયા વગેરેની પણ જરૂર પડે, એની અંદર ઇલેક્ટ્રિશિયનની જરૂર પડે, એની અંદર બીજી બધા કેટલાય પ્રકારના ફર્નિચર બનાવનારની જરૂર પડે. એટલે ઇન શોર્ટ સુથાર ને પેલા કડિયા ને પ્લમ્બર ને ફલાણા ને ઢીકણા. એટલે એક ઘર જેવાની અંદર અનેક સર્જક હોય. એકલા કડિયાથી કે થોડું ઘર બની જાય છે. એણે તો દિવાલો ઊભી કરી, પાછું આ બારી બારણા ફિટ કરનાર, આ કરનાર, તે કરનાર. ઇન શોર્ટ અનેક સર્જક બરાબર લાગે છે. તો ગૂંચવાડ મારા મનમાં. મને તો એમ હતું કે ખરેખર એક જ છે આ બનાવનાર, જગતને બનાવનાર, જેની મેં કલ્પના કરી. મનુષ્યના આકારમાં અનેક હાથ, અનેક મસ્તકવાળો, અમુક પ્રકારના દેખાવવાળો, અમુક પ્રકારની ચામડીના રંગવાળો, એમાંય પાછું પુરુષ અને સ્ત્રી. કોઈ પુરુષના રૂપમાં કલ્પના કરે, કોઈ સ્ત્રીના રૂપમાં કલ્પના કરે. એટલે આ ગૂંચવાડો જ હતો. અને શાસ્ત્ર પાસે ગયા, શાસ્ત્રે કહ્યું અનેક ઈશ્વર છે. એટલે વાસ્તવની અંદર ગૂંચવાડો વધ્યો. હવે તો અનેક ઈશ્વરો હોય તો પછી ઝઘડાએ થાય. જેમ એજન્સીઓ વચ્ચે અહીંયા ઘર બનાવતા હોય, વચ્ચે ઝઘડા થતા હોય છે. કડિયાએ કહ્યું કે મેં તો આ રીતે બધું સરસ તૈયાર કર્યું હતું, તમે આવીને આ તોડી નાખ્યું, તમે આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. સુથાર કે તમે બરાબર વ્યવસ્થિત બનાવી જ નથી, આ બારીઓના માપ લઈ શકાતું જ નથી, ફલાણું ઢીકણું. કેટલી વાત. એટલે અનેક ઈશ્વરો હોય તો પછી તો એની અંદર ઝઘડા થાય. તો પછી હવે આ ઈશ્વરની વાત જ છોડો તો હવે તો નથી અમારે કે રસ, એવું એ થાય. એટલે કહેવાનો આશય, જો અનેક ઈશ્વર હોય, ચાલો શાસ્ત્ર કહે છે સ્વીકારીએ, તેમાં સાચો કોણ? એક સાચો, બાકી બધા વેશ. આવું જ છે ને, ઝઘડો આ જ છે ને. શૈવ અને વૈષ્ણવ વચ્ચેનો ઝઘડો શું છે? આ જ છે. વિષ્ણુ સાચા ઈશ્વર, બાકી બધા એમના સેવકો, બાકી બધા ગૌણ. એક મુખ્ય. અને તમે શિવપુરાણ ઉગાડો તો શિવજી મુખ્ય, અને બાકી બધા ગૌણ. વિષ્ણુ પુરાણ, પદ્મપુરાણ વગેરે કાઢો તો આ વિષ્ણુ મુખ્ય, બાકી બધા ગૌણ. એવી રીતે જ ગણવું પડે ને. અનેક હોય તો પછી મુખ્ય એક અને બાકી બધા ગૌણ. કોણ મુખ્ય? ચાલો પાછું એ પ્રશ્ન ઊભો થાય. મુખ્ય કોણ? એટલે જો ઈશ્વરનું એક રૂપ હોય અને બીજા બધા રૂપો પછી આ રીતે એને ટેમ્પરરી વેશ જ માનવા પડે, જેવી રીતે આપણે જાણીએ છીએ વસ્તુ કે ભાઈ મુખ્ય રૂપ જે છે એ પેલા એક્ટરનું, બાકી બધા જે પેલા ફિલ્મની અંદર અનેક ફિલ્મોમાં બધા એણે જે લીધા એ બધા કેવા છે?
એ બધા એના વેશ છે. એટલે આ રીતે અનેક ઈશ્વરો હોય તો પણ એક મુખ્ય, બાકી બધા ગૌણ. આવું રાખવું જોઈએ. એટલે હવે પ્રશ્ન ઊભો થાય, કોણ મુખ્ય? કયું ઈશ્વરનું છેવટે રૂપ છે જે સાચું છે? અને જો આ બધી કલ્પના છે ને, એના આધારે પરોક્ષ વસ્તુ હોય ને ત્યારે કલ્પના આવે. જે તે પરોક્ષ વસ્તુ માટે હંમેશા કલ્પના જ થાય. પરોક્ષ વસ્તુ નક્કી જ કરીએ છીએ આપણે અનુમાનને આધારે. તમે જાણો છો, હવે આપણે અનુમાનનો જ્યારે વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણે નથી કહેતા કે ભાઈ ધુમાડો જોયો તમે, બરાબર છે, તો ધુમાડાને આધારે અગ્નિનું અનુમાન કરો છો. તો ભાઈ અગ્નિ કેવો હશે એ દરેકની કલ્પના જુદી જુદી. કોઈક મોટો અગ્નિ આમ જુએ, કોઈક નાનો કંઈક અગ્નિ જુએ, કોઈક અનેક જ્વાળાઓવાળો જુએ, કોઈક એક સિંગલ જ્વાળાવાળો જુએ, અનેક. એમાં પાછા રંગ હોય છે ઘણી વાર, આમ કેસરી રંગ જેવો દેખાય ને, કોઈ પીળો ને સોનેરી પડતો ને એવો. એટલે દરેકની પોતાની કલ્પના આવે. પરોક્ષ વસ્તુમાં આ વસ્તુ રહેવાની જ છે. એટલે ચાલો ઈશ્વરના સ્વરૂપ વિશે, એનું રૂપ કેવું છે એના વિશે જ્યારે આપણે આ નિર્ણય કરી રહ્યા છીએ ત્યારે હજુ વાસ્તવની અંદર આ પ્રકારની ગૂંચવાડો હજુ રહેલો છે. અને ગૂંચવાડો હોય તો સ્વામીજી છોડી દેવું જોઈએ, જવા દો, આ મેટરમાં પડવું નહીં. પણ પાછું જોડે જોડે શાસ્ત્ર કે ઈશ્વર દર્શન જ મોક્ષ છે. એટલે જીવનમાં મુક્તિ, સંસારમાંથી મુક્તિ ઈશ્વર દર્શનથી થાય છે. એટલે ભાઈ આપણે તો ઈશ્વર દર્શન કરવા જ છે. પણ ઈશ્વર દર્શન કરવા માટે સાચા ઈશ્વરના દર્શન કરવા જોઈએ. સાચો ઈશ્વરના દર્શન કરવા માટે સાચો કોણ છે એ નક્કી કરવું પડશે. હવે અનેક રૂપો તમે કહો છો, શિવ છે ને, વિષ્ણુ છે ને, હનુમાનજી છે, ફલાણા છે ને, દેવીએ છે ને, કેટલાય રૂપો છે બધા. અને તો કયા રૂપમાં એના દર્શન કરીએ કે જેથી મોક્ષ થાય? બાકી બધા વેશના દર્શન કરવાથી થોડું સ્વામીજી મુક્તિ થાય. સાચો જે છે એને દર્શન કરવાથી થાય ને મુક્તિ તો. અને આવું બધું પાછું જોઈએ આપણે. મીરાજીએ ભગવાનના દર્શન કર્યા, ફલાણા હનુમાનજીને દર્શન કર્યા અને મુક્તિ થઈ ગઈ, ને આમ ને તેમને આવું બધું સાંભળી. ત્યાગરાજાએ રામચંદ્રજીના દર્શન કર્યા, 96 કરોડ જપ કર્યા રામચંદ્રજી, રામ 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 96 કરોડ. ત્યાગરાજાજીને જે રૂપમાં એમણે એને જપ કરતા હતા, જે રૂપને મનમાં લાવીને, એ જ રૂપમાં ભગવાને દર્શન આપ્યા. એટલે એની કહેવાનો આશય એવો છે કે ઈશ્વર દર્શનથી જ મુક્તિ થાય, પણ સાચો ઈશ્વર જે છે એના દર્શનથી મુક્તિ થાય. અને ત્યારે આપણને આ ગૂંચવાડામાં એમ જ લાગે કે છેવટે મને ક્યારે આ પ્રકારના દર્શન થશે? ખરેખર તો હજુ મને ખબર જ નથી કે કેવું એનું રૂપ છે વગેરે. આટલી આપણને ખબર છે કે જગતને બનાવનાર ઈશ્વર છે. બાકીની બધી ડિટેલ વેગ આપણને કંઈ ખબર નથી એના વિશે. આ છે કે તે છે, કંઈક નક્કી નથી થઈ શકતું. અને પાછું એ ખરું કે એ ઈશ્વરના એ રૂપમાં દર્શન, જે તે સત્યરૂપમાં દર્શન કરીએ ને, આપણને ભગવાન આપણને દર્શન આપે, ઈશ્વર સાક્ષાત્કાર, ઈશ્વર દર્શન વગેરે કરીએ, અને એ આવ્યો તો ખરો, પછી જશે કે નહીં એ નક્કી કશું કરવું પડે ને. કારણ કે આપણું તો ઘર એક રૂમનું હોય. હવે એ આવીને બેસી જાય, આપણે તો ભજો કે આવ આવ આવ, અને હવે આવ્યો ને હવે તો જતો નથી, ત્યાં તો મુશ્કેલીના પાર નથી હવે. એટલે આ દર્શન આપે ને આપણને, આપણું કલ્યાણ કરીને જતો રહે પાછો, બસ. એટલે કે આ કેટલું બધું આપણા ભારતીય સંસ્કૃતિની અંદર તમે જો નજર નાખો ને તો આ જ બધા પ્રશ્નો છે. ઈશ્વર વિશેની સાચી સમજ નથી. એના માટે જ ભગવાને આ ટોપિક ઉપાડ્યો છે 7 થી 12 અધ્યાયની અંદર. એનીવે, અને માટે ભગવાન ઈશ્વરનું સાચું સ્વરૂપ બતાવવા માગે છે. અને એના માટે શું એટલે આ કન્સેપ્ટ આપણો જે છે વાસ્તવની અંદર પરોક્ષ છે, આમ છે તેમ છે, એ બધા નિરાકરણ લાવી દેવું હોય, ઈશ્વર જેવો છે એવો જ મારે જોવું હોય, જેનું સાચું રૂપ છે જોવું હોય, તો વાસ્તવમાં એને ફક્ત જગતને બનાવનાર તરીકે નહીં, પરંતુ જેમાંથી બધું બનેલું છે મટીરિયલ, એ રૂપમાં પણ ઈશ્વરને જુઓ તો જ થાય. ઈશ્વરને કેવળ જગતનો કર્તા માનો, જેવી રીતે આનો કર્તા, આનો સર્જક જે છે એ એક સર્જક છે એનો,
એવી આપણા મનમાં એકવાર એ તો નક્કી છે સર્જક છે. પછી બાકીની બધી એના એ સર્જક વિશેની વ્યક્તિ વિશેની કલ્પના જ છે. કેવો દેખાતો હશે, કોઈ કોઈ ભાઈએ બનાવ્યું, બહેને બનાવ્યું, કેવા રંગનો ઘઉંવર્ણો, આ તે મેં તમને કહ્યું ને, બધી કલ્પના છે. કશોમાં કલ્પનાથી અન્ય કશો ઉત્તર બીજો મળે નહીં. એટલે કેવળ બનાવનાર માનો ને તો આ થવાનું જ છે. અને અહીંયા તો બરાબર છે કે સ્વામીજી એ કંઈ થોડો આ પેપરના રૂપમાં છે. બની ગયેલો એ મટીરિયલ થોડો એ છે. બનાવનાર બરાબર છે, એ તો એ હકીકત છે. બનાવનાર અને મટીરિયલ, બનનાર મતલબ મટીરિયલ, એ તો જુદું જ હોય ને. એટલે આવું ને આવું આપણે ઈશ્વરના રૂપમાં જ્યારે ઈશ્વર માટે આવી કરીએ ને કલ્પના, ત્યાર પછી આ જ થાય. બનાવનાર કહો તો પછી બાકીનું બધું કલ્પના. પરંતુ કયા મટીરિયલમાંથી એણે બનાવ્યું એવો પ્રશ્ન કરો, ઉપાદાન કારણ વિશે પ્રશ્ન કરો. નિમિત્ત કારણ પેલું તો બનાવનાર, ઉપાદાન કારણ શું છે એનો પ્રશ્ન કરો, અને પછી ઉત્તર શાસ્ત્ર આપે કે બનનાર પણ એ જ છે, ત્યારે તો પછી સોલ્વ થઈ જાય બધો ઇશ્યુ. એટલે આ ઈશ્વર વિશેની સમજ અધૂરી જ રહે જો ફક્ત ઈશ્વરને તમે જગતનો કરતા માનો તો. અને ત્યારે એવો કરતા માનીને પછી જે કંઈ આપણે સાધનનું અનુષ્ઠાન કરીએ ઈશ્વરની પ્રાપ્તિ માટે, ઈશ્વર દર્શન માટે, એ અધૂરી કહેવાય, અધૂરી કહેવાય. એટલે આ સમજને આપણે સુધારવા માટે ભગવાન અહીંયા બતાવી રહ્યા છે કે જે બનેલું છે, જે કંઈ જે તું તારી સામે નજર સામે જોઉં છું, જે પ્રત્યક્ષ છે, એ બધું મટીરિયલ છે. જગત એ જે મટીરિયલમાંથી બનેલું છે, જે બધા રૂપો છે, એ પણ વાસ્તવની અંદર હું જ છું. એટલે કન્ફ્યુઝ અન્ડરસ્ટેન્ડિંગ આપણી જે છે એ વાસ્તવમાં આ રીતે સુધરે ત્યારે તે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરીએ, આ મધ્યમ ષટકનો અભ્યાસ કરીએ ત્યારે. એટલે ઈશ્વર જે છે એ બે વસ્તુ, આવું હું કહું છું, એટલું ઠીક નથી પણ કહું છું, બે વસ્તુનું મિશ્રણ ઈશ્વર. મટીરિયલ એટલે કે જડ વસ્તુ, અને બનાવનાર મેકર ચેતન, એટલે ચેતન જડનું જાણે મિશ્રણ ઈશ્વર. બે તત્વો ઈશ્વરની અંદર. એ વસ્તુ ભગવાને 7મા અધ્યાયની અંદર પણ કહી. પરાપ્રકૃતિ, અપરાપ્રકૃતિ. પરાપ્રકૃતિ એટલે આ ચેતન, નિમિત્ત કારણ, બનાવનાર, જેની પાસે જ્ઞાન છે, શક્તિ છે, સ્કિલ છે બનાવવાની, ઈચ્છા પણ છે. સો કામયત બહુશ્યામ પ્રજાએ, સો કામયત, એણે ઈચ્છા કરી હું બહુ બની જવું, એ વસ્તુ ઉપાદાન જ બતાવે છે. પછી એ તો બરાબર છે. એટલે નિમિત્ત કારણ એ પણ ઈશ્વર ચેતન, અને મટીરિયલ જડ વસ્તુ જેને કહીએ આપણે, એ પણ ઈશ્વર. મેકર અને મટીરિયલ બંને. એટલે ચેતન અચેતનનું જાણે મિશ્રણ. જાણે એટલા માટે કહું છું, છેવટે આપણે જાણીએ છીએ બધી વસ્તુઓ ચેતનની જ અભિવ્યક્તિ છે, પણ અત્યારે આપણે એમાં નથી જતા. અત્યારે આપણે આ 10મા અધ્યાયમાં તો વિભૂતિઓની વાત કરીએ છીએ. એટલે એ તો પછી અરૂપ ઈશ્વરની વાત આવે ત્યારે કહીએ કે હા ખરેખર જડ વસ્તુ કોઈ છે જ નહીં, એ બધું આ ચેતનની જ અભિવ્યક્તિ છે, કહેવાતી આ જડ વસ્તુ મટીરિયલ બધું મિથ્યા છે, જગત મિથ્યા છે વગેરે વગેરે. પણ અત્યારે આપણે એ ચર્ચા નથી કરતા, કારણ કે તમે આ કદાચ પહેલી વાર સાંભળો એટલે તમને થાય કે આ સ્વામીજી આવું કોઈ દ્વારા બોલ્યા નથી, ચેતન અચેતનનું મિશ્રણ ઈશ્વર. એટલા માટે હું કહું છું. અને એટલા માટે આપણે બંને રૂપમાં ભજીએ છીએ પણ ખરા, બંને રૂપમાં ભજીએ છીએ. હવે આ તૈયારી જ છે, થોડા દિવસોમાં હવે એને તમે શક્તિના રૂપમાં ભજવાના છો. શક્તિ, જે શક્તિ આ અભિવ્યક્ત થઈ છે, પ્રકૃતિ શક્તિ, માયા જેને કહીએ છીએ આપણે, એ જ આની જ અભિવ્યક્તિ છે, મટીરિયલ જડ વસ્તુ. અને આવું શિવરાત્રિ, આ તે બધું આપણે જન્માષ્ટમી, આ બધામાં આપણે એની ઈશ્વરના રૂપમાં, પુરુષના રૂપમાં આપણે એને ભજીએ છીએ. એટલે પુરુષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ, એટલે અભિન્ન જ છે ને એ દૃષ્ટિ. એટલે તમે જ્યારે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ કહો, અભિન્ન એટલે અલગ અલગ નહીં,
નિમિત્ત અને ઉપાદાન કારણ ઈશ્વર જ હોય, ત્યાર પછી આ બંને અંશ જાણે કે ચેતન અચેતન અંશ બંને એ એક જ છે. એ રીતે આ વસ્તુ વેદની જે સમજ છે ઈશ્વરની, જે ખરેખર સનાતન ધર્મની આ જે સમજ છે એવી ક્યાંય બીજા ધર્મોમાં આ વસ્તુ જોવા નથી મળતી. કેટલા બધા ધર્મોના જે તે એ છે એના સ્થાપના કરનારાઓએ આ જ સમજ આપી છે કે ઈશ્વર આ જગતથી જુદો છે અને એણે આ જગત બનાવ્યું છે વગેરે વગેરે. અલ્લાહ હોય કે જે ગોડ જેને કહેતા હોય વગેરે. અને જ્યારે આવું આપણે કહીએ કે જે બની ગયેલું છે એ પણ ઈશ્વર જ છે, મટીરિયલ પણ એ જ છે, ત્યારે એમાંથી પછી કેટલાક સુંદર તારણો નીકળે છે. શું કે જે ઉપાદાન કારણ હોય એ કાર્ય છે એનાથી ક્યારેય દૂર ના હોય. કાર્ય એટલે શું? આ જગત, ઈશ્વરને આપણે કારણ કહ્યું, જગત જે છે કાર્ય. પણ ઈશ્વર જો ઉપાદાન કારણ પણ હોય તો ઉપાદાન કારણ તો કાર્ય જગતથી ક્યારેય દૂર ના હોય. જેવી રીતે સોનું ઘરેણાથી ક્યારેય દૂર ના હોય, કે લાકડું જે છે ફર્નિચરથી જેમ ક્યારેય દૂર ના હોય, કે આપણી માટીની જે હંમેશા ઉદાહરણ આપે છે, માટી ક્યારેય આ બધા માટીમાંથી બનેલી વસ્તુઓ ઘડો વગેરે એનાથી દૂર ના હોય. એટલે ઉપાદાન કારણ ક્યારેય કાર્યથી દૂર ન હોય. અને તો પછી એ ઉપાદાન કારણ વાસ્તવમાં એ પ્રત્યક્ષ હોય, કાર્ય તો નજરમાં આવે છે, બરાબર છે. સોનું ઘરેણું જે છે કાર્ય, એને તમે જુઓ તો એનું ઉપાદાન કારણ સોનાનું દર્શન પ્રત્યક્ષ રહે કે પરોક્ષ થઈ જાય? પ્રત્યક્ષ જ હોય. જે કાર્ય જગત તમને જો પ્રત્યક્ષ હોય તો એ કાર્યથી મતલબ જે ઉપાદાન કારણ છે કાર્યથી દૂર ન રહી શકે, જુદું ન હોય, તો જ્યારે કાર્યને જોઈ રહ્યા હો ત્યારે તમે ઉપાદાન કારણના દર્શન કરી જ રહ્યા હો. ઘડો વગેરેના દર્શન કરતા હોવ તો આપોઆપ જ વાસ્તવની અંદર માટીના દર્શન થાય જ. ફર્નિચરને જોઈ રહ્યા હો ત્યારે આપોઆપ જ એનું ઉપાદાન કારણ લાકડાના દર્શન થાય જ. એવી જ રીતે આ જગત જે કાર્ય છે એને તમે જોઈ રહ્યા હો, પ્રત્યક્ષ તમારી નજર સામે છે, ત્યારે આને ઉપાદાન કારણ ઈશ્વર જ હોય, તો આને ઉપાદાન કારણે ક્યારેય કાર્યથી દૂર ન હોય, તો પછી ઈશ્વર જે છે વાસ્તવની અંદર જે કારણ છે, જગતનું ઉપાદાન કારણ છે, એ તમારી પ્રત્યક્ષ જ છે. એટલે આખી પેલી સમજ જ બદલાઈ ગઈ. ઈશ્વરને જગતનો કર્તા કયો હતો, બનાવનાર, નિમિત્ત કારણ, ત્યારે પછી કેવો હશે એની બધી જે કલ્પનાઓ કરી અને એમાંથી ગૂંચવાડા જ નીકળ્યા, કશોમાંથી ઉકેલ ના આવ્યો. પરંતુ આ સમજ જ્યારે ઉમેરી કે ઈશ્વર જગતનું ઉપાદાન કારણ પણ છે, ત્યારે વાસ્તવમાં ઉપાદાન કારણ જો ઈશ્વર હોય જગતનું, ને જગત તો પ્રત્યક્ષ જ છે, તો પછી એનું ઉપાદાન કારણ પણ પ્રત્યક્ષ હોય. માટે ઈશ્વર કેવો છે? પ્રત્યક્ષ છે. આવું થયું. એટલે ઈશ્વર પરોક્ષ છે કે પ્રત્યક્ષ છે એ પ્રશ્ન હવે રહેતો નથી. બદલાઈ જાય આખો આપણો ઈશ્વર વિશેનો કન્સેપ્ટ જ બદલાઈ જાય. એટલે માટે કોઈ દિવસ આપણે આવો પ્રશ્ન ન કરીએ આભૂષણો જોઈને કે ક્યારે મને હવે સોનાના દર્શન થશે. ફર્નિચર જોઈ રહ્યા હોઈએ ત્યારે આપણે ક્યારે આવો પ્રશ્ન ન કરીએ કે લાકડાના દર્શન મને ક્યારે થશે. એ બરાબર. એટલે અત્યારે આપણને એવો પ્રશ્ન છે કે ઈશ્વર દર્શન મને ક્યારે થશે, મારું આ જીવનનું કલ્યાણ ક્યારે થશે, ઈશ્વરના દર્શન ક્યારે થશે. એ પ્રશ્ન કેવો છે હવે તમે સમજી શકો છો. જો જગત વાસ્તવમાં જગત રૂપે બનેલો જ એ હોય ઉપાદાન કારણ, અને જગત તો પ્રત્યક્ષ જ હોય, તો પછી ઈશ્વર જ પ્રત્યક્ષ જ છે. એ ક્યારે થશે એવો પ્રશ્ન આવે જ નહીં. જે દર્શન કરી રહેલા છો એ ઈશ્વર દર્શન જ કરી રહેલા છો. એ વસ્તુનો ખ્યાલ નહોતો. પહેલાં આપણે જગતને બનાવનાર રૂપમાં એને માનતા હતા. હવે જ્યારે આ બધું ભણીએ છીએ ત્યારે ખબર પડે છે કે ખરેખર જે બનેલું છે એ પણ ઈશ્વર જ છે. એટલે ઈશ્વર પ્રત્યક્ષ થઈ ગયો. બનનાર પણ એ, બનાવનાર પણ એ, અભિન્ન નિમિત્તોપાદાન કારણ. તો પછી હવે ઈશ્વરનું રૂપ શું? ચાલો, ઈશ્વરના રૂપ વિશે પ્રશ્ન હતો ને, યાદ આવે છે ને? જગતનો કર્તા કેવો હશે? બનાવનાર. આની કલ્પના, બનાવનારની કલ્પના કરતા હતા આપણે.
હવે જ્યારે આ વસ્તુની સમજ આવી છે અને તો હવે પ્રશ્ન કરીએ કે ઈશ્વરનું રૂપ શું, તો તમે સમજી શકો છો આ શેના જેવો પ્રશ્ન થાય કે સોનાનું રૂપ શું. તો શું જવાબ આપવો પડે આપણે કે જે કંઈ રૂપો છે આ બધા બંગડી છે, ચેઇન છે, વીંટી છે, ફલાણું છે, ઢીકણું છે, એ બધા રૂપો સોનાના રૂપો છે, આવું જ કહેવું પડે. એટલે વાસ્તવની અંદર એ તે ફર્નિચરના જે પણ રૂપો છે, બધું ટેબલ, ખુરશી, આ તે ફલાણું, ટીપોય, કબાટ, એ બધા જ રૂપો લાકડાના રૂપો છે, એવું છે ને. એટલે એવી ને એવી રીતે જો જગત રૂપે એ જ બની ગયેલો હોય તો જગતમાં અનેક નામ રૂપો છે, અનેક રૂપ છે અને અનેક નામ મનુષ્ય આપેલા છે. એ બધા જ નામ રૂપ ઈશ્વરના રૂપ છે એવું નક્કી થયું. એ તો આ અધ્યાયનો મુખ્ય વિષય છે, વિભૂતિ. એટલે આ બધા જ ભગવાન કયા રૂપમાં રહેલો છે એ વસ્તુનો ઉત્તર એટલો છે કે જે કંઈ રૂપો છે બધા ઈશ્વરના રૂપો છે. હંમેશ માટે જે તમને પ્રત્યક્ષ છે, જે રૂપમાં દર્શન થાય છે, એ પ્રત્યક્ષ જે બધા અનેક રૂપો છે બધા ઈશ્વરના રૂપો છે. એને હવે વાસ્તવની અંદર હવે આવો પ્રશ્ન રહેતો નથી કે કેટલા વર્ષ સ્વામીજી હું તપશ્ચર્યા કરું કે જેથી કરીને મને ઈશ્વર દર્શન થાય. એ પ્રશ્ન હવે કેવો છે તમે સમજી શકો છો. જે તમારે તપશ્ચર્યા કર્યા વગર તમે તપશ્ચર્યા કરવા બેઠા વનની અંદર ને એ પહેલાં જ તમારી નજર સામે જે છે વન જ છે એ વાસ્તવમાં ઈશ્વરનું રૂપ છે. પ્રત્યેક વસ્તુ ઈશ્વરનું રૂપ છે. એટલે ઈશ્વર દર્શન વિશે આપણે જે વલખા મારીએ છીએ વગેરે વસ્તુ વાસ્તવમાં આપણને ઈશ્વરની અધૂરી સમજને કારણે છે. એ વસ્તુ આપણે સમજી જવાનું. ઈશ્વર દર્શનની જે આપણને એન્ઝાયટી ભક્તોને હોય જ છે, ઈશ્વર દર્શનની જે આપણને અજંપો વગેરે હોય છે, એ વાસ્તવની અંદર ઈશ્વરની અધૂરી સમજને કારણે છે. અને સાચી સમજ, પૂર્ણ સમજ શું છે કે ઈશ્વર ક્રિએટર, બનાવનાર પણ છે અને ઈશ્વર બનનાર પણ છે, મટીરિયલ પણ છે. અને આ વસ્તુ જ્યારે આપણા મનની અંદર બેસી જાય ત્યારે પછી ઈશ્વર આપણા માટે પ્રત્યક્ષ થઈ ગયો, પ્રત્યક્ષ દર્શન એનું થઈ ગયું. એટલે આપણા મનમાં ઈશ્વરના દર્શનની જો અજંપો હોય તો હવે અજંપો જુદા પ્રકારનો જ હોવો જોઈએ. અને અજંપો વાસ્તવની અંદર આ પ્રકારનો કે હે ભગવાન, તું મને આ સર્જનના રૂપમાં જે પ્રત્યક્ષ છે એ સર્જનના રૂપમાં તું જે રહેલો છું એ સમજ મને જે પ્રાપ્ત થઈ છે એ સમજ મારી ક્યારેય દૂર ન થાય એવું જોજે. અર્થાત આવી પ્રાર્થના આ પ્રકારના અજંપામાંથી જન્મવી જોઈએ. પહેલાં શું હતું, ક્યારે દર્શન થશે, કેટલી તપશ્ચર્યા કરવી પડે, કયા સાધનનું અનુષ્ઠાન કરવું પડે, આવું બધું જ વાંચીએ છીએ આપણે. પુરાણોમાં જુઓ, અહીંયા જુઓ, ત્યાં જુઓ. ક્યારે ભગવાનના દર્શન થશે, કયા રૂપમાં દર્શન થશે, કયું એનું સાચું રૂપ છે, વગેરે વગેરે. આ વસ્તુ ની સમજ અહીંયા આ મધ્યમ ષટકમાં રહેલી છે. અને આવા ઈશ્વર દર્શનને કયું દર્શન કહેવાય? વિશ્વરૂપ દર્શન કહેવાય. વિશ્વરૂપ દર્શન, સર્વરૂપ જે છે એ જ વાસ્તવમાં એના રૂપ છે. અનેક રૂપ ઈશ્વર એક રૂપમાં આપણે માનતા હતા અને એ રૂપમાં એને ભજતા હતા, એક રૂપ પર્ટિક્યુલર, વિષ્ણુનું, શિવનું, આ તે. પરંતુ એ તો અધૂરી સમજ હતી કે ભગવાન આ જ રૂપમાં છે અને ક્યાંક વૈકુંઠમાં ફલાણી જગ્યાએ જ્યાં ત્યાં બેઠો છે, જગતથી બહાર ક્યાંક છે. આને એ અધૂરી સમજ હતી. એક રૂપમાં ઈશ્વર એ અધૂરી સમજ, અનેક રૂપમાં ઈશ્વર એ એની સાચી સમજ. અને એનાથી હજુ આગળ છે, પરંતુ એ ચર્ચા અત્યારે આપણે નથી કરવાની. એક રૂપ અને અનેક રૂપ. ઈશ્વર એક રૂપમાં રહેલો છે, બહુ જ અત્યંત લગભગ અજ્ઞાન સ્થિતિ, અને અનેક રૂપમાં રહેલો છે, અર્થાત આ જગતના રૂપમાં રહેલો છે, વિશ્વરૂપમાં રહેલો છે. એ ઈશ્વરની સાચી સમજ તરફની પ્રગતિ, અર્થાત બનાવનાર પણ એ અને બનનાર પણ એ. અને એવા સંજોગોની અંદર જગતમાં જે કંઈ છે રૂપો એની વિભૂતિ કહીએ આપણે.
બધી વિભૂતિ. ભગવાન એટલા માટે જ અહીંયા અમુક જ એમનું વર્ણન કરે છે. જગતના રૂપમાં જે રહેલો હોય તો પછી હવે કેટલું વર્ણન કરો એમ. એટલે ભગવાને પછી આ 10મા અધ્યાયના અંતમાં આવું જ કહે છે કે ભાઈ મારી વિભૂતિઓનું વર્ણન કરતાં તો હું જ થાકી જઉં એમ છું. એટલે કહેવાનો આશય છે આ રીતે ઈશ્વર જે કંઈ જો જગતના રૂપમાં એ રહેલો હોય, બધા જ નામ રૂપમાં રહેલો હોય, તો પ્રત્યેક વસ્તુ એની વિભૂતિ થઈ ગઈ, વિશ્વના બધા રૂપો. અને માટે હવે ખરેખર એ જ વિભૂતિના રૂપમાં રહેલો તો પછી આપણે કોઈ ચમત્કારી વસ્તુ જોવાની, ચમત્કારી ઘટના થાય અને તો ઈશ્વરને માનીએ, અથવા એ કોઈ ચમત્કાર થઈ રહ્યો છે માટે એ ઈશ્વરનું રૂપ છે, એ વસ્તુમાંથી મુક્ત થઈ ગઈ. આપણે એવું માનતા હોઈએ છીએ કે આ કોઈક વ્યક્તિ, દાખલા તરીકે કોઈ વ્યક્તિ જે છે એણે એ વ્યક્તિ પાસે કોઈ લઈને જાય, પોતાનો દીકરો દાખલા સાચો કે અન્ય વ્યક્તિ કોઈને લઈને જાય અને માંદો હોય વ્યક્તિ, અને પછી પેલી વ્યક્તિ કે ના ફલાણું આપે ને કે એને પાણી આપે, ફલાણું ઢીકણું મંત્રેલું, અને પછી એનાથી એને સારું થાય, તો આપણે કહીએ કે આનામાં આપણે ઈશ્વરના દર્શન કરીએ, બીજે દર્શન ન કરીએ. આવી પ્રકારની આવશ્યકતામાંથી આપણે મુક્ત બની ગયા. કારણ કે બધા જ રૂપો ઈશ્વરના રૂપ હોય, એવા સંજોગોમાં આપણે આ પ્રકારની કોઈ ચમત્કારી ઘટના, ચમત્કારી પુરુષ, એવી દ્રષ્ટિ, ત્યાં જ ઈશ્વર દર્શન થવા, નહીં તો ન થાય વગેરે, એ પ્રકારની અણસમજમાંથી મુક્ત બની ગયા. એટલે ભગવાન એ કહે છે કે બસ ખરેખર ઈશ્વરની વિભૂતિને એપ્રિશિએટ કરવા માટે વાસ્તવમાં ચમત્કારની જરૂર નથી. પ્રત્યેક ઘટના જે છે વાસ્તવની અંદર, જગતમાં બનતી પ્રત્યેક ઘટના મારી જ વિભૂતિ છે. ઇવન અત્યારે કઈ ઘટના બની રહી છે, હું મારી જ વાત કરું તો આ મોઢું ખુલી રહ્યું છે, બસ આ ઈશ્વરની વિભૂતિ. ખરેખર આ મોઢું ખુલે છે એના માટે તમે પૂછો ને આ ડૉક્ટરોને કે જે મેડિસિનમાં ભણતા હોય બધાને, તો કહે છે કેટલાય પ્રકારના બધા નિયમો છે, એના આધારે ખુલે છે આ બધું. આપણને એમ કે આ મોઢું પહોળું કર્યું, કેટલા નિયમોથી કામ કરે છે. એટલા માટે ક્યારેક કેટલાકનું મોઢું થોડુંક ખુલે છે. જે લોકો મસાલા વગેરે બધું ખાતા હોય છે ને, પાન પરાગ જ્ઞાત, એ લોકોના મોઢા થોડાક ખુલે. ક્યારેક તો મોઢું ખુલે જ નહીં. આ બધા કોઈ મસાલો કામ ન કરતા હોય તો બંધ થઈ જાય. અર્થાત આ મોઢું ખુલી રહ્યું છે એ જ મોટો ચમત્કાર છે. આ તમે મને સાંભળી રહ્યા છો એ મોટો ચમત્કાર છે. તમે મને જોઈ રહ્યા છો એ ચમત્કાર છે. અથવા હું તમને જોઈ રહ્યો છું એ ચમત્કાર છે. એટલે કહેવાનો આશય, જો જગતની પ્રત્યેક વસ્તુ જ વાસ્તવમાં ઈશ્વરની અભિવ્યક્તિ હોય, તો પ્રત્યેક ઘટના જે છે એ જ વાસ્તવમાં ઈશ્વરની વિભૂતિ છે. એટલે ઈશ્વરને એપ્રિશિએટ કરવા માટે હવે આ સમજ સાથે હવે ઈશ્વરને ખરેખર આપણા જીવનમાં લાવવા માટે બીજું કશું કરવાની જરૂર નથી. કોઈ ચમત્કારની આવશ્યકતા નથી, કોઈ તપશ્ચર્યાની આવશ્યકતા નથી. ઈશ્વરની આ જે સમજ છે, જેને પૂર્ણ સમજ કહી શકો, લગભગ પૂર્ણ, પછી આગળ થોડું પેલું ચેતન બ્રહ્મ છે વગેરે, એ પછી અરૂપ ઈશ્વર. પરંતુ આ અત્યારે આપણે એને પૂર્ણ સમજ કહીએ, તો પૂર્ણ સમજને જીવનમાં લાવવા માટે અત્યારે જ આપણા જીવનમાં બની રહેલી ઘટનાઓ જે છે એ ઘટનાઓમાં જ ઈશ્વરના દર્શન કરવાના શરૂ કરવા જોઈએ. કોઈ ચમત્કાર વગેરેની આવશ્યકતા નથી. અને એ પ્રકારનું ટ્રાન્સફોર્મેશન, એ પ્રકારની આપણી દ્રષ્ટિ એ છે એ દ્રષ્ટિ આથી બદલાઈ જાય. પહેલાં જગતના રૂપમાં દર્શન કરતા હતા, અને હવે આપણે એને ઈશ્વરની વિભૂતિઓના રૂપમાં દર્શન કરીએ, ઈશ્વરની અભિવ્યક્તિના રૂપમાં દર્શન કરીએ. કારણ કે ઉપાદાન કારણ છે, માટે જે કંઈ વ્યક્ત થયું છે બધું એ જ છે પ્રત્યેક રૂપ. અને માટે જેવી રીતે વ્યક્તિ, આપણે આ તો આપણા મનમાં હોય છે જ કે જેવી રીતે તમે કોઈ પણ વીંટી કે બંગડી કે ફલાણું કે ઢીકણું એની સાથે જ્યારે વ્યવહાર કરી રહ્યા હો, વ્યવહાર એટલે એને પહેરવતા હો, આ કરતા હો, તે કરતા હો, એને ખરીદતા હો કે એને વેચતા હો કે એને પાછો આપી દેતા હો, જે પણ કરતા હો વ્યવહાર નામરૂપ સાથે, ત્યારે તમારામાંથી એક દ્રષ્ટિ નથી જતી, એ સોનું છે, આટલી દ્રષ્ટિ નથી જતી. અને માટે એવી ને એવી રીતે જે કંઈ વ્યવહાર અનેક નામરૂપ સાથે તમે કરી રહ્યા હો જાગ્રત કાળે, ત્યારે આ દ્રષ્ટિ ધીરે ધીરે તમારામાં વિકસાવી જોઈએ કે આ બધું છેવટે એક જ છે. જેમ પેલામાં સોનું જ, એવી રીતે આ બધું છેવટે
ઈશ્વર જ છે, ઈશ્વરના જ વિવિધ નામરૂપો છે. અને એ વસ્તુ ભગવાન લાવવા માગે છે, આપણામાં દ્રષ્ટિ પરિવર્તન લાવવા માગે છે, જેથી કરીને ઈશ્વરથી આપણું જીવન આચ્છાદિત થઈ જાય. ઈશાવાસ્ય મિદમ સર્વમ, એટલે ખરેખર ઈશ્વર દ્રષ્ટિથી જીવનને આચ્છાદિત, જગતને આચ્છાદિત કરો એમ કહે છે ત્યાં તો. યત્કિંચિત જગત્યામ જગત, જગતના જગતને ઈશ્વર બુદ્ધિથી આચ્છાદિત કરો. એવી એટલે જેમ આપણે પેલા પલંગ પર આપણે પેલી ચાદરો પાથરીએ, આખું બધું ચાદરથી કવર કરી દઈએ, આચ્છાદન કહેવાય એને, આચ્છાદક ચાદર અને આચ્છાદક કહેવાય. એવી રીતે આપણે આપણી દૃષ્ટિમાં આ રીતે પરિવર્તન, તો આ ઈશ્વર સાક્ષાત્કારને લગભગ પહોંચી ગયા નજીક. જીવનમાં આપણું પરિવર્તન આવી જાય, દૃષ્ટિમાં પરિવર્તનથી આપણા જીવનમાં પરિવર્તન આવી જાય. અને એટલા માટે ભગવાને 7મા અધ્યાયથી આ શરૂ કર્યું. પહેલાં થોડીક વિભૂતિ, જળની અંદર હું રસ રૂપે રહેલો છું ને આ સૂર્ય વગેરેની અંદર જે પ્રકાશ છે એ પ્રકાશના રૂપમાં રહેલો છે, એ રીતે વર્ણન શરૂ કર્યું ભગવાને. અને અહીંયા આ 10મા અધ્યાયની અંદર પહેલાં ભગવાને પહેલાં 11 શ્લોકની અંદર આજે આપણે જે ચર્ચા કરી આ પ્રકારનો આઈડિયા, અભિન્ન નિમિત્તોપાદાન કારણ જે રૂપે રહેલો ઈશ્વર છે, એની પહેલાં 11 શ્લોકની અંદર આ 10મા અધ્યાયમાં એમણે ઇન્ટ્રોડક્શન આપી. આ પ્રકારની ઈશ્વરની વ્યાખ્યા કરી એમણે, ખુદ ભગવાનની વ્યાખ્યા કરી. અને તમે જાણો છો કે આ વસ્તુ જે ભગવાને કહી એ વસ્તુ જ ઉપનિષદમાં રહેલી છે. ઉપનિષદની અંદર તમે મુંડકોપનિષદ ભણેલા જ છો, અને મુંડકોપનિષદની અંદર પણ આ જ વાત કરવામાં આવી. યથોર્ણનાભિ સૃજતે ગૃહ્ણતે છે. ઉદાહરણ આપવામાં આવ્યું. યથોર્ણનાભિ, ઉર્ણનાભિ એટલે ઉર્ણમ નાભવ યસ્ય, ઉર્ણમ એટલે આ પેલી લાળ, નાભવ જેની નાભીમાં રહેલું છે અથવા જેનામાં રહેલું છે, કરોળિયો. જેમ કરોળિયો જે છે જગત, એ જે પેલું બનાવે ઝાડું, એનું બનાવનાર પણ એ છે અને એ બનનાર મટીરિયલ પણ પોતાનામાંથી જ છે. એવી રીતે એટલે ત્યાં એનું ઉદાહરણ આપવામાં આવ્યું. એટલે કરોળિયો જાણે કે પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિનું મિશ્રણ, બનાવનાર અને બનનાર, નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. એવી રીતે ઈશ્વર પણ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. અને ભગવાન કહે છે કે મતલબ આ 10 શ્લોકનો તમને સાર આપું છું, 11 શ્લોકનો, પહેલાં 11 શ્લોકનો 10મા અધ્યાયના. અને ભગવાન કહે છે કે કેવળ બાહ્ય જગત જ નહીં મારી અભિવ્યક્તિ, આ જે છે મહર્ષય સપ્તપૂર્વે ચત્વારો મનવસ્તથા, અર્થાત કેવળ બાહ્ય જગત જ નહીં પરંતુ જે આંતરિક જગત છે, જે વિચારો વૃત્તિઓના રૂપમાં રહેલું છે, એ પણ મારી જ અભિવ્યક્તિ છે. અને આ વસ્તુ આપણે સમજી શકીએ છીએ, અઘરું નથી. આપણે પોતે જ એમાં ઉદાહરણ છે. જેમ કે સ્વપ્ન જગત જે છે એ સ્વપ્નની અંદર ચરાચર જગત જે કંઈ બને છે એ બધું કેવળ મારી વૃત્તિઓના રૂપમાં જ છે. મારી વાસનાઓ જ બધી અભિવ્યક્ત બને છે, અંતઃકરણ જ મારું અભિવ્યક્ત બને છે. એ રીતે એ બધું વૃત્તિ જ છે. જે કે તમે પર્વતના દર્શન કરો તો પણ એ ખરેખર સાચો બહાર જે પર્વત છે એવો પર્વત તો નથી, જે તો વૃત્તિના રૂપમાં જ રહેલો છે. મારું મન જ એટલે કે આ વૃત્તિ જ વાસ્તવમાં એ પર્વતના રૂપમાં. અને પછી એટલું જ નહીં, જે કંઈ પર્વત પર ચડનાર વ્યક્તિ હોય એ પણ હું, એ ચડનાર વ્યક્તિ હાંફી જતો હોય હાંફ પણ હું, અને એ પેલી એની પાસે બોટલ હોય એ બોટલ પણ હું, એ બોટલમાં પાણીએ હું, અને પાણી પીનારે હું. વિચારો તમે, પાણી પીનારોય હું, અને પેલો શ્વાસ બેસી જાય ને પછી પાછો ચાલવા શરૂ કરે એ ચાલનારોય હું. ઇન શોર્ટ એટલે કહેવાનો આશય, અને પર્વતની આસપાસ જે કંઈ વનરાજી વગેરે હોય એ બધું હું. એટલે કહેવાનો આશય ચર અને અચર, જડ અને ચેતન જે કંઈ છે એ બધું વાસ્તવમાં કેવળ તમારી વૃત્તિઓના રૂપમાં જ રહેલું છે. એવી રીતે જગત, આ જગત બાહ્ય જગત જે છે અને આંતરિક જગત જે કંઈ છે વાસ્તવની અંદર એ બધું કેવળ ઈશ્વર જ છે. અને આવું જે દર્શન કરે છે, અને આવા રૂપમાં એ દર્શન જે રોજે રોજ જાગ્રત કાળે કરી રહેલો છે, અનેક વસ્તુના દર્શન કરે, અનેક વૃત્તિઓ પોતાના મનમાં ઉત્પન્ન થતી હોય, અનેક વસ્તુના દર્શન કરી રહ્યો હોય, અને આ બધું છેવટે એક જ ઈશ્વરની અભિવ્યક્તિ છે. એ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણની જ આ બધી અભિવ્યક્તિ છે. એટલે જે કાંઈ છે એ ઈશ્વર જ છે. એ વસ્તુ જે
દર્શન કરી રહ્યો છે એને વિરાટ ભક્ત, વિશ્વરૂપનો ભક્ત કહેવામાં આવે છે. અને માટે એવી વ્યક્તિ માટે ઈશ્વર કેવળ ખાલી એક મંદિરની અંદર જ નહીં, બહાર પણ કરો. મંદિરમાં નહીં બહાર એવું કહો એ ખોટું. કેટલાક પાછા આવું કરે, મંદિરમાં રહેલો સાચો ઈશ્વર નથી, બહાર બધું દર્શન. મંદિરમાં રહેલો પણ, પરંતુ બહાર પણ રહેલો જે છે એ ઈશ્વર સર્વત્ર દર્શન કરનારો છે, એ વિરાટ ભક્ત કહેવાય. એ વસ્તુ ભગવાને 8મા શ્લોકની અંદર અહીંયા કહી, અહમ સર્વસ્ય પ્રભવ મત્ત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધાઃ ભાવ સમન્વિતાઃ મચ્ચિત્તાઃ મદ્ગત પ્રાણાઃ બોધયંત પરસ્પરમ. 9મો શ્લોક. કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતી છે. એટલે વિરાટ ભક્ત જે છે એ જ્યારે જગત સાથે વ્યવહાર કરતો હોય, અને જેમ કે અનેક વ્યક્તિઓ સાથે, સમજો મનુષ્ય સાથે વ્યવહાર કરે છે, તે મનુષ્યનું એ મનુષ્યનું જે મસ્તક છે એ ખરેખર એ વિરાટનું મસ્તક છે. એટલે કોઈ પણ મસ્તકના દર્શન કરતો હોય તો એ વિરાટનું મસ્તક છે. વિરાટના અનેક એ તો પણ મેં કહ્યું સહસ્ર શીર્ષા પુરુષા. શીર્ષન એટલે મસ્તક, સહસ્ર હજારો. આ પુરુષ જે છે પરમાત્મા જે છે હજારો મસ્તકવાળો, સમજ, પણ હજારો જ ને, અહીં તો અબજો છે, બરાબર છે. એટલે હજારોનો અર્થ અહીંયા કરવાનો. આવું તો આપણે ઘણી વાર ગુજરાતીમાં કરતા હોય છે. અરે હજારો કામ કરી નાખ્યા, હજારો કામ એટલે મતલબ ગણી શકાય એટલા નથી. આવું બહેનો ખાસ કે ત્યાં સુધીમાં સ્વામીજી અમે તો હજારો ફરજો બજાવી ચૂક્યા. હજારો એટલે મતલબ કે ગણતરી થઈ નહીં થઈ શકે સ્વામીજી, એમ કહેવાનો આશય એટલું છે. એવી રીતે આ વસ્તુ છે. એટલે હજારો મસ્તક એટલે સ્વામીજી હજાર જ, બાકીના પછી બાકીના ઈશ્વરના મસ્તક નહીં. એટલે વિરાટ ભક્ત જે છે આ છે, જે તે રૂપમાં દર્શન કરતો હોય ત્યારે એ રૂપ જ વાસ્તવમાં ઈશ્વરનું રૂપ છે ને, મટીરિયલ જે છે પછી. અને એ રૂપની પાછળ રહેલો ચેતન પણ એ જ ઈશ્વર છે. એટલે આ રીતે બધા જ હાથ જે છે, આ તો મનુષ્ય સાથે વ્યવહાર કરતો હોય ત્યારે બધા જ મસ્તક એના મસ્તક છે, બધા હાથ એના હાથ છે. અને આ રીતે એ વાસ્તવની અંદર એ સતત ઈશ્વર સાથે જોડાયેલો રહે છે. એટલે પછી હવે ઈષ્ટ દેવતા તમારા રૂપમાં એને તમે જોઈ શકો કે મારો વિષ્ણુ કે મારો કનૈયો, દાખલા તરીકે કે કૃષ્ણ પરમાત્મા છે એ જ આ બધા. હા, કૃષ્ણ પરમાત્મા પેલા મંદિરની અંદર, મારા મંદિરની અંદર એક લાલા હાથમાં પેલો માખણની પેલી લઈને ઊભો છે, બેઠો છે, કે ઘૂંટણિયા ટાણે છે. એ એટલો જ નથી, બસ એ તો છે જ, પણ એટલો જ નથી. એ એટલો જ છે જે આ રૂપમાં મને હું આ ભજી રહ્યું છું એટલો જ છે, આવો જ છે, એનાથી આગળ નહીં તો અધૂરી સમજ. પણ એ સહિત બધું જ એટલું જ રૂપ નહીં, બીજા બધા રૂપો પણ. એટલે પછી ત્યાંથી ઊભા થઈને આવે, પછી પતિનું રૂપ પણ એ ઈશ્વરનું રૂપ, ને પત્નીનું રૂપ એ ઈશ્વરનું રૂપ, ને બાળકોનું રૂપ એ ઈશ્વરનું. આવું કહેવાનું નહીં કોઈ દિવસ. ગરબડ ક્યાં થાય છે કે આપણે પાછું આવું બોલીએ કે બધા રૂપો તો ઈશ્વરના રૂપો જ છે ને, હું તો માટે બધા રૂપોમાં એને ભજું છું. તો પહેલાં કહેતો તમે મારું ભજન કરો છો, મારી સેવા કરો છો, એ બરાબર છે, કરતા રહો. એટલે આવું બોલવાનું નહીં, આપણા મનની અંદર રહેવું. આ તો કોઈ દિવસ તમે આવું બોલતા જ નથી. મીઠી જ બોલો, મીઠી અછોડો આમ જ બોલો. આવું નથી બોલતા સતત કે હું બધામાં સોનાના દર્શન કરી રહી છું, કોઈ દિવસ નથી બોલતા. પણ તમારા મનમાંથી સોનાનું દર્શન જતું એ નથી, એ પણ એટલી જ હકીકત છે. એટલે નામરૂપ સાથે જ વ્યવહાર થાય, જે તે રૂપ સાથે જે તે પ્રકારનો વ્યવહાર થાય એ પણ ખરું. સમજ, બધા જ રૂપ ઈશ્વરના રૂપ હોય તો પછી બધા સાથે એક સરખો વ્યવહાર ના, એવું ના થાય. બાજુમાં જ પડોશી હોય, તમે અહીંયા રહેતા હો તમારું કુટુંબ સાથે એક જગ્યાએ, એની બાજુમાં પડોશી બીજું કુટુંબ રહેતું હોય. હવે તમે તમારા પત્નીની સેવા કરતા હોય તો બાજુમાં રહેલા બેન છે એમની પણ એવી જ સેવા હું કરું. એ વસ્તુ જે વ્યવસ્થા છે વ્યવસ્થા છે. વીંટી અહીંયા જ પહેરાય અને અછોડો અહીંયા જ પહેરાય, પણ છેવટે બધા નામરૂપ છેવટે એક જ વસ્તુના છે. એ વસ્તુ આપણે સમજવાની. આવો હંમેશા પ્રશ્ન કરતા હોય છે. બધા રૂપો ઈશ્વરના રૂપ હોય તો પછી બધાને તો કે બહાર પેલું કૂતરું અત્યારે ફરે છે ને, એને ઘરમાં લાવીને એને હાર બાર પહેરાવીને પહેલાં સોફા પર બેસાડું, અને પછી એને ડાઇનિંગ ટેબલ પર જમવા માટે બેસાડું, મારી જોડે એને ખોળામાં બેસાડી. એ નહીં. રૂપ સાથેનો વ્યવહાર જે તે રૂપ સાથેનો વ્યવહાર જે તે રૂપમાં થાય. દેટ્સ ઇટ. એટલે વ્યવહાર અલગ છે માટે બધા રાગદ્વેષ છે, ઈશ્વર દર્શન નથી એવું નથી. બધા રૂપો સુનાના હોય તો પછી વીંટીને હું અહીંયા પહેરું અને અછોડાને અહીંયા પહેરવું, આવું નથી કરતા. એવું કરો તો ઉપરથી ગાંડા દેખાવ. એટલે કહેવાનો આશય એવો છે
કે જે તે રૂપ સાથેનો વ્યવહાર જે હોય એને એ રૂપમાં વ્યવહાર કરો, સ્ક્રિપ્ટને આધારે વ્યવહાર કરો. પડોશી છે તો પડોશી તરીકે શાસ્ત્ર શું કહે છે, કેવા પ્રકારનો પણ વ્યવહાર હોય છે, સંવાદિતાનું વાતાવરણ હોય છે, વગેરે વગેરે. પણ ઘરના કુટુંબીઓ છે એ બધા ઈશ્વરના જ રૂપ છે ને. પણ શાસ્ત્ર શું કહે છે કે ભાઈ પતિ હોય તો શું, કે પત્ની હોય તો શું કરવું જોઈએ, બાળકો હોય તો કયા પ્રકારનો વ્યવહાર હોય છે. એટલે નામરૂપ સાથે જે રીતે આપણે એક રૂપધારી છીએ તો એ બીજા રૂપ સાથેનો વ્યવહાર જે એ રૂપને અનુરૂપ જ હોય. પરંતુ છેવટે આ મારું રૂપ, એટલે કે અહીંયા પણ જે કંઈ છે આંતરિક જગત કે આ શરીર વગેરે અને બાહ્ય બધા શરીરો, બધાનું છેવટે એક જ ઈશ્વરની જ આ બધી અભિવ્યક્તિ છે. આ આપણા મનની અંદર જેમ રાખીએ આપણે, તો આપણે વાસ્તવની અંદર એ વિરાટ ભક્ત કહેવાય, વિશ્વરૂપ. અને આ વિશ્વરૂપ ઉપાસના, વિરાટ ઉપાસનાની વાત બહુ જ શાસ્ત્રની અંદર ઉપનિષદમાં ખાસ કહેવામાં આવે છે. વિરાટ ઉપાસના અત્યંત બ્રહ્મજ્ઞાનની નજીક છે, અત્યંત. કારણ કે બધું ઈશ્વર છે એવું અત્યારથી જ બોલવાનું શરૂ કર્યું. છેવટે પછી બધું એ ચૈતન્ય જ છે, એ આત્મા છે વગેરે, એક જ સ્ટેપ બાકી રહ્યું. એટલે વિશ્વરૂપ કે વિરાટ ઉપાસના ઉપનિષદની અંદર ખાસ એટલા માટે બતાવે છે કે જેથી એ બ્રહ્મજ્ઞાનમાં અત્યંત સરળ બની જાય છે. અને માટે આ રીતે અને આપણા કલ્ચરમાં તો, સંસ્કૃતિમાં તો આ દર્શન રહેલું જ છે. અને એટલા માટે આપણે એ સામે જ્યારે કોઈ મનુષ્ય વ્યક્તિ મળે તો આપણે હાય બાય નથી કરતા. અહીંયા બધું આ ચાલે છે, હાય બાય વગેરે. પણ આપણા ત્યાં નમસ્તે ચાલે છે. નમસ્તે, નમઃ તે એટલે તુભ્યમ, તમને, નમઃ તમને નમસ્કાર. અર્થાત જ્યારે આપણે આમ કરીએ ત્યારે એ રૂપમાં રહેલા ઈશ્વરના આપણા દર્શન કરી રહ્યા છીએ. બોલવાની જરૂર નહીં, પરંતુ નમસ્તે કરીએ એ દ્વારા આપણા મનની ભાવના જે છે કે એ રૂપમાં ઈશ્વર જે છે એ એર ઇન્ડિયામાં આવે તો આમ આ દર્શનવાળા બેન આમ પેલું હોય છે સિમ્બોલ. એટલે આ સંસ્કૃતિ આપણી. અને આપણે બીજા રૂપમાં વૃક્ષના રૂપમાં પૂજીએ છીએ ને, બધા રૂપમાં પૂજીએ છીએ, નદીના રૂપમાં પૂજીએ છીએ ને, સૂર્યને પૂજીએ છીએ ને, વાયુને પૂજીએ છીએ ને, પૃથ્વીને પૂજીએ છીએ. બધી એક જ ઈશ્વરની અભિવ્યક્તિ છે. એ વસ્તુની આ સમજ, આ રીતે આપણી સંસ્કૃતિમાં ઈશ્વરની, આપણી સંસ્કૃતિ વાસ્તવની અંદર ધાર્મિક સંસ્કૃતિ જ છે. આપણા બધા તહેવારો જુઓ, પહેરવેશ, તહેવારો, એની ઉજવણી, આ બધાની પાછળ ઈશ્વર જ કેન્દ્રમાં છે. અને ઈશ્વર વિશેની સમજ આ પ્રકારની સંસ્કૃતિમાં વણાઈ ગયેલી છે. અને તે આ કે નમસ્તે. રૂપ અનેક, ધારણ કરનારો એક, બસ. રૂપ અનેક, અનેક એટલે અનેક, વિશ્વરૂપ, વિરાટ રૂપ, અનેક રૂપ, પણ ખરેખર ધારણ કરનારો એક જ છે. અને પછી સામે વ્યક્તિનું જે પણ વ્યક્તિત્વ હોય એમાં આપણે ના ઊંડા ઉતરીએ, પરંતુ એ વાસ્તવની અંદર રૂપ ઈશ્વરનું છે, એ વસ્તુ નક્કી છે. એટલે મચ્ચિત્તા મદગત પ્રાણા, મચ્ચિત્તા મદગત પ્રાણા. ભગવાને કહ્યું વાસ્તવમાં જે કંઈ તમે જુઓ એ વાસ્તવ એ ઈશ્વરનું રૂપ છે. એ અને પછી આગળ કહે છે મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ. સતત મારી જ ચર્ચા કરે છે, પરસ્પરને બોધ આપે છે, પરસ્પરને સમજ આપે છે. એ મારી આવી આ જે યોગ્ય સમજ છે એને જ પ્રદાન કરે છે. મત્ત સર્વમ પ્રવર્તતે, અહમ સર્વસ્ય પ્રભવ મત્ત સર્વમ પ્રવર્તતે. મારામાંથી જ બધી જ વસ્તુઓ આવી રહી છે. અર્થાત તારા જીવનની અંદર આવતી જે વિવિધ પરિસ્થિતિઓ છે એ છેવટે મારી જ અભિવ્યક્તિ છે. સારી હોય કે ખરાબ હોય, બંનેનો તું સ્વીકાર કર. છેવટે એ દર્શન તું લાવીશ તો પરિસ્થિતિનો સ્વીકાર કરવાનું તારા માટે સરળ બનશે. કેવળ કર્મફળ દાતા નહીં, એણે મોકલી પરિસ્થિતિ એવું નહીં. હવે તો તમે સમજી ગયા. એટલે જે કંઈ પરિસ્થિતિ આવે છે, જો બધું જ ઈશ્વર હોય તો પછી મારા જીવનની આવતી પરિસ્થિતિઓ પણ એ જ રૂપમાં છે. એટલે માટે ભગવાને કહ્યું મત્ત સર્વમ પ્રવર્તતે, 8મા શ્લોકની અંદર કહ્યું. અહીંયા અહમ સર્વસ્ય પ્રભવ, હું જ સર્વની ઉત્પત્તિ કરનારો છું. મત્ત સર્વમ પ્રવર્તતે, મારામાંથી જ બધી વસ્તુઓ પ્રવૃત્ત થાય છે, બધું અભિવ્યક્ત થાય છે. માટે મારા જીવનની અંદર પરિસ્થિતિ, આપણા શરીર વગેરે તો છે જ, પણ આપણા જીવનમાં આવતી વિવિધ પરિસ્થિતિઓ જે છે એ પણ ઈશ્વર જ છે. સારી ખોટી આપણે આપણા રાગદ્વેષને અનુરૂપ કહેતા હોઈએ છીએ, પરંતુ ખરેખર વાસ્તવિક રીતે એ ઈશ્વરની જ અભિવ્યક્તિ છે.
એટલે આ રીતે અહીંયા બધી ચર્ચા છે. આગળ વધારે ચર્ચા આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.